આમ તો હું ટી શર્ટ પહેરતો નથી, પણ બધાની ડિમાન્ડ હતી ઘરમાં, એટલે આ વખતે મેં દિવાળીએ 2 ટી શર્ટ લીધા હતા. તો આ ટી શર્ટ પહેર્યું છે ને, હવે આવી રીતના ફેશન નીકળે સુરતમાં. આગળ આ નાનું એવું હોય અને પાછળ મોટી ડિઝાઇન હોય. મમ્મી, ટી શર્ટ કેવું લાગ્યું? બહુ મસ્ત સરસ લાગે, પાછળનો ભાગ બહુ સારો. તો તમે એક કોમેન્ટ કરીને કહેજો કે મારા ઉપર ટી શર્ટ શૂટ થાય છે કે નહીં, કેવી રીતના. હા, બાકી એક ખુશીની વાત એ છે કે આજે અમે જઈએ છીએ ચિત્તલ. તો ચિત્તલની વાડીએ જઈશું, ઘર બતાવશું, અનેક એક્ટિવિટી થવાની છે. લીંબુ પડ્યું મમ્મી, કચરા ઘા કર્યો. હું કચરા ઘા કર્યો, કચરો મેં કીધું લીંબુ પડ્યો. તો વિડીયો જોયા કરજો છેલ્લે સુધી. ચાલો તો હવે ચિત્તલ જઈએ. શીતલ ગામ તમને બતાવું છું. હા, એમ જનકની જોબ શરૂ થઈ ગઈ છે, પણ આજે પહેલો દિવસ હતો ને રાત્રે 2 વાગે ફ્રી થઈ ગયો હતો. રાત્રે જોબ કરવાનું હોય ભાઈ એને. તો 2 વાગે ફ્રી થઈ ગયો એટલે હુઈ ગયો, એટલે આજે હારે આવે છે. અમરેલી થઈને જવાનું છે ને ચિત્તલ? હા, અમારા ગામથી ચિત્તલ 46 કિલોમીટર થાય. ગાઈસ ફાઇનલી ચિત્તલ પહોંચી ગયા છે. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા. ગાડી પાર્ક કરી દે. હે જય યોગેશ્વર. કેમ છે ભાઈ? અરે તોય વેલા નો આવ્યા, 8 વાગી ગયા. જય યોગેશ્વર સિયા. તો ફાઇનલી વાડીએ પહોંચી ગયા. ગાઈઝ હવે ખેતરમાં આટો મારવા માટે નીકળ્યા છીએ. જો તુવેર આવી. દાણા નહીં બનાવે હજી. મરચા આવ્યા છે લાલ છે. આ બધા લીલા છે જો ને, અહીંયા આવ્યા જ છે. પીળા જેવા છે. એ આ કડશી લઈ ગઈ. આ ઓલી આ બીટી 32 છે. એટલે આ બીટી 32 છે. દાણો નહીં, આટલા આનો પાક સારો આવ્યો છે. આમાં થોડીક ઉજી ગઈ છે. હા, ઉજી ગઈ. કયું ખેંચું? 20 નંબર. આવડે એ જીલના આમ ઉપાડાય. બસ એટલા બધા પછી. ના પેલા બસ શું આમ ઉપાડાય. હા, એટલું સુરત વાળા ઉપાડી નાખ્યું હશે ને. હા, ખાઈ ગયા જો, એટલી ખવાઈ ગઈ. એટલી ખાઈ ગયા. હવે સુરત વાળા આવે ને. હા. જય શ્રી કૃષ્ણ. એ વાત રેડી. અમે આ સાડી તમને વેચી શકીએ, પણ ઓલો આવડે નહીં. આમ કરવાનું છે ને મૂકવાનું. હા, નીચે કુછ હોય તો આંગળી કવડે. રીસી હોય, વીસી તો હોય જ ને. બીવડાવો છો. હમણાં હું લેવાનો હતો. લે આમાં કાંઈ ન હોય. હવે હું ન માનું. તમને બે કવડે ત્યાં સુધી હાલતું હોય. ટ્રાય કરું છું. બીક ખાલી કપડા બગડવાની જ છે. થઈ ગયો વીસી નો ને. મને ચડાવવા પડે. કમર દુખવાની બીક છે. આ તો લીલી છે. એ વહી જાય બધી. ઓકે આવી ગયું. રાખો પણ કામે બોલો. શું આપશો મજૂરી? ન પોહાય, અમને ન પોહાય. 200 વાળા ગોતતા હોય તો જો કોઈ 200 નો થાય. હું મોંઘો છું. કેટલા લેવો? હવે તમે ક્યાં 200 કીધા મારો ભાવ? તો પછી આમાં તમારી પાસે જે મજૂરી હોય કે કાજીયા અમારે 200 વાળા ગોતતા હોય ને છેલ્લે અમે હોય. આજ થઈ જાય કે 2 દિવસ થાય? આમ તો થઈ જાય. આ બધું એક લાઈન કરવાનું હોય આજ ખાલી. અને હવે છે ને એક બાજુના ખેતરમાં થ્રેશર શરૂ છે, તો ત્યાં જઈએ છીએ જોવા માટે. એ પછી પરમ દિવસે આપણા ખેતર અહીંયા આવવાનું છે. ગેસ ફાઇનલી થ્રેશર ચાલે ને ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા જો બાસકા ભરીને લઈ જાય છે અને બધા મશીનમાં નાખે છે. ત્યાં બતાવું તમને કેટલું સ્પીડમાં થાય કામકાજ. આ બાજુ તો એટલું જ ખેતર બાકી, આ બધું થઈ ગયું. આ ભાઈ જો કાળા થઈ ગયા, માટીવાળા. એ આ ઉપરથી બધા નાખે છે અને આ સાઈડ જો અહીંયા સિંગ ઘા થઈ છે. ઘા જો કેટલી સ્પીડમાં આવે. આ તો ઉંદર ને બચ્ચું ઠીક, અહીંયા ક્યાંક મરી ગયું છે. હું નાગની માસી છે. દાદાને પૂછતો એને ખબર હશે. આ શું છે દાદા? નાગની માસી છે.
જુઓ એરુની માછી છે. એરોન માસી છે ને હા એરુની માછી છે. ઓલી ક્યાં ગઈ ઉંદરડી જો આ રહી એને નું એવું છે ખાય છે. હા, 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 જો. અને એક અહીંયા છે કઈક આ તો કાછીડો જ છે અને આ જે સિંગ આવે ને એના જો અહીંયા બાસકા ભરાઈ જાય છે આ બધા ભરાઈ ગયા બાસકા અને જો અહીંયા બગલોય આવી ગયો અને ગાઈસ સામે જ્યાં થ્રેશર શરૂ છે ને એની બાજુના ખેતરમાં જો મરચા વાવ્યા છે પણ આ મરચા આવા મેં આજ સુધી નથી જોયા એટલી લૂમું આવેલી છે આ મરચા બહુ મોટા મોટા મરચા અને લૂમે લૂમ આવેલી જો આમાં નકરું લાલ 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 દેખાય ને લીલા ઉપર આ તો હુકાઈ ગયા બધા જો આ અંદર ને અંદર હુકાઈ ગયા જો આ હુકાઈ ગયું ને ખાવું છે ખા ને જીલ તીખું હોય આ સાટા થાય ને તો બગડી જાય એ તો માણસો જ નથી એમ હા તો બોલો લ્યો ન્યા લીલું મરચું છે. હા હવે તો ઓલી ચટણી બનવા જાય ને મરચા ઓકે જો જો ગાઈઝ આ મરચામાં નુકસાની જોવો તમે નીચે પડેલા મરચા લાગઠ જોવા મળે જો ઝાડ ઉપર છે ને એ બગડી ગયા છે પણ આ મરચા જો હળી ગયા નીચે પડી પણ ખાલી મજૂર નથી ને એટલે આ વીણા નથી જો એવી રીતના આખા ખેતરમાં છે આ જો આ કાસળી છે કે શું છે સાપની હા સાપે કાઢેલી કાસળી જ છે કાસળી જ નથી પણ આ મરચા જ છે જો હળી ગયા નીચે પડીને કેટલા મરચા જોવો આ શેષ ઝાડું હલે ને તોય પડી જાય છે મરચા પણ માણસો નથી મરચાની સાથે સાથે હું મારા સાળીને મળાવી દઉં કેમ છો ભાઈ અમારી સાળી છે ને આ મારો સાળો છે તો એ અમને ખેતર બતાવે છે કે આ બધી વસ્તુ કેમ કે બધી ખબર હોય ને આ લોકોને વાડીઓ જેટલી મોટી હોય આમ પાણીવાળી વાડી છે ને એટલે એ લોકોને વધુ ખેતીમાં રહે છે અમારે પાણી નહીં વાડી કૂવો છે પણ પાણી સારા નથી ને જમીન એ પ્રમાણે નથી કે પાણી પી શકે એટલે અમને ઓછું નોલેજ ને વાડીએ ઓછા જઈએ અમે જો અમને એમાં મજા આવે એ તમને બતાવું આ ખેતરમાંથી લાઈવ સિંગ તોડી હવે એમાંથી સિંગ અલગ કરીએ છીએ અને પછી આને અમે શેકવાના છીએ ભઠ્ઠે શેકવાના છે દાદા લાકડાનું થોડું કલેક્શન કરે છે ત્યાં એટલે આમાં મજા છે જો છોડમાંથી બધી સિંગ કાઢી લીધી હવે અહીંયા ભઠ્ઠો કરવાનો છે આવી ગઈ બધી સિંગ જો સિંગ નાખી દીધી અંદર લે આ તો સહી ગયો તાપ બધી બાજુ થોડુંક થોડુંક કરી દેવાનું આગળ આવી દે. બધી સિંગ વેણાઈ ગઈ હાલો ગાઈઝ હવે વાડીએથી નીકળી ગયા છે સિંગ ખાઈ લીધી ને બાકી ભરી લીધી હવે અહીંથી છે ને વાઈએ જવાનો પ્લાન છે વાય એટલે બહુ વર્ષો જૂની છે કે તો તમને એ બતાવું જોજો વિડીયો મજા આવશે તમને અને લાઈક કરતા જાજો અને મારે એક એ જાણવું છે કે તમે હેની ખેતી કરો છો એ કોમેન્ટ કરજો કપાસ છે કે તમારા ખેતરમાં જાજુ શું છે એ ઝીણું ઝીણું હોય એ નહીં જાજુ તમે ખેતી હેની કરો છો એ કોમેન્ટ કરજો ટમેટી છે નાની નાની બસ એક જ તે તાર ખાવું એટલે બીજું તારે ખાવું જ ટમેટું મસ્ત છે અને આ શેરડી ગાઈઝ જો ફાઇનલી પહોંચી ગયા અને અહીંયા યાદી થોડીક અઘરી છે જીલ હું થયું તું કાળ ભેરો છે આયા. જીલ હું થયું તું આ જગ્યાએ હાથ મુકાઈ ગયો તો પડતા નહીં ખાલી તમે વાહ હું કાલે ઈ જ કોણ દાદા હાથ દુખતા હતા બહુ હાથ બળે હું પાણી આવ્યું છે બાકી તો અંદર સુધી જવાતું વાયમાં હા હવે તો અંદર સુધી નથી જવાય એમ બાકી અંદર ઘણું ઊંડું છે જો અહીંયા સુધી પાણી આવી ગયા અહીંયા કંઈક સાપ બાપ હશે કે પાકું ને સાપ નોળિયા કાચબા આમ પાણી જો ચોખ્ખું છે એકદમ હાવ ચોખ્ખું આ ઉપર છે એ જીવાત છે અહીંયા વાય છે સામે છે નીચે જવાય આવું છે ને એવું હજી આવે નીચે દાદર જાય ચિત્તલનો છે આ વિડીયો એટલે કોઈ ચિત્તલ ના હોય તેને વ્લોગ શેર કરી દેજો જો તમારા ચિત્તલનો વ્લોગ ને આ વર્ડ છે ને એ એટલા વર્ષ જૂનું છે ને કે આમાં મેન થર્ડ કયું છે ને એ જ મળતું નથી આ જો આમાં મેન થર્ડ કયું ને એ જ ન મળે
બધી બાજુથી એટલું મોટું છે, બહુ મોટું છે. આ બધું થડ જ છે. વડવાઈ બધી પાછી અંદર થઈ ગઈ ને થડ બની ગયું. હમણાં મેં એક વસ્તુ સારું, તમે જ્યાં જાઓ પછી આજુબાજુ ચા પીવા જવાનો બોલાવે ને તો બધું ચા બા પીને કમ્પ્લીટ આવી ગયા. અહીંયા મસ્ત મંદિરે આવ્યા, પણ અત્યારે હું ઊભો છું અમારી દુકાન આગળ, ચિંતન કોઠી આઈસ્ક્રીમ. પેલી વખત જોયું કોઈ કે દુકાનનું નામ ચિંતન રાખ્યું એવું. હવે અત્યારે અહીંયા બચુભાઈની પકોડી પાણીપુરી, હા એ ફેમસ છે, તે ખાવાનું છે. પણ એની પહેલા અહીંયા મંદિરે દર્શન કરવા જવાનું છે. ડુંગર ઉપર થોડુંક ચડવાનું છે નાનું એવું, તો ચાલો ત્યાં જઈએ. આટલા દાદર ચડવાનું છે, આટલો ઊંચો ડુંગર છે. ચાલો મંદિરની અંદર જાશું. આમ તો આ મંદિર એવું છે ને કે અહીંયાથી શરૂઆત કરી હતી યુટ્યુબની. કોણ ત્યાં આપણા વિડીયો જોવે છે. આ જગ્યાથી યુટ્યુબની શરૂઆત કરી એમ કહો ને તો હાલે, કેમ કે પહેલા 5 વિડીયો અહીંયાના છે. એની અંદરનો એક વિડીયો અહીંયાનો હતો, આપણે ઉતાર્યો હતો. અને અહીંયા આવવાનો બહુ વરસાદ આવ્યો હતો. જો આખું ગામ દેખાય ને બધું ચિત્તલ છે. આ જગ્યાએ મંદિરે વિડીયો બનાવવા આવ્યા હતા સ્પેશિયલી, અને જેવા દર્શન કર્યા ને એવો વરસાદ શરૂ થઈ ગયો ને બહુ વરસાદ. અમે અહીંયા લગભગ અડધો કલાક રહ્યા છું અને ગામમાં પાવર વહી ગયો હતો એ સમયે. મને હજી યાદ છે, તો બહુ વિડીયો ઉતાર્યા હતા. અને પછી આરતી થઈ અંધારામાં, બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. ને એ વિડીયો હજી છે ટોપ પહેલા 5 વિડીયોમાં આપણો એક વિડીયો અહીંયા આ જગ્યાનો છે. આ જો આખું બીજી બાજુનું ચિત્તલ છે ગામ. જનક જાવું છે ઉપર? ના મને બીક લાગે. હા હમણાં ચિત્તલમાં પવન ચક્કીઓ આવી ગઈ છે. હે ને? એમ તો ચિત્તલ છે ને સનેડા માટે પ્રખ્યાત છે. અને બીજું અહીંયા એક પ્રાણીપુરી પ્રખ્યાત છે, પણ અહીંયા 2 કલાકની લાઈન છે, વેઇટિંગ છે, પછી વારો આવે. દરરોજ આવી રીતનું જ હોય. તો અત્યારે ત્યાં અમારા કાકાની વાટ જોવે છે, હમણાં વારો આવી જાય એટલે આપણે ત્યાં પાણીપુરી ખાવા જઈએ. માંડ વારો આવ્યો પાણીપુરીમાં, એટલી બધી મગાઈ લીધી. હા એટલી પણ પ્રખ્યાત ટ્રાફિક એટલી છે અહીંયા, છોકરાઓની મોડી છે. ચાલો ચિત્તલ થી નીકળી ગયા છે, એવી ટાંકી ફૂલ કરાવી લેવી. રસ્તામાં સલડી આવ્યું તો 3 જાતના આઈસ્ક્રીમ થોડુંક ચાખી લેવી. અને ગાઈઝ અમે બધા છે ને ફેમિલી સાથે ગયેલા સાળંગપુર. હા સાળંગપુરનો પૂરો વ્લોગ જોયો તો બાજુમાં હું વિડીયો સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ.